અંકલેશ્વરના સારંગપુર પાસે ગાંધી માર્કેટના 4 ઈસમોએ આતંક મચાવી 3 યુવકોને લોખંડના પાઇપ વડે માર મારતા વિડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે। અંકલેશ્વરના સારંગપુર ગામના બાપુનગર ખાતે રહેતા નિસાર અહેમદ અબ્દુલ કલામ ઇન્ડિયા માર્કેટમાં લાકડાનો વેપાર કરે છે। જેઓના ભાઈનો ફોન આવ્યો હતો અને તેમને હમીદુલ રહેમાન ઉર્ફે હમીદને અનસ લોકોએ રાતના ઝઘડાની રીસ રાખીને માર્યો હોવાનું જણાવ્યું હતું, જેથી નિસાર અહેમદ કલામ અનસના ઘરે કહેવા જતાં અનસના શાળાએ ઉશ્કેરાઈ જઈને યુવાનને તમાચો મારી દીધો હતો અને વધુ માર મારવાની ધમકી આપી હતી। તે સમયે અનસ નામનો ઈસમ પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતો હતો। તે સમયે હમીદ ચૌધરી, મોહમ્મદ ઉસ્માન અને ઇમ્તિયાઝ ચૌધરી વચ્ચે છોડાવવા પડતા અનસ, તેનો સાળો અને સુરતાજ ઇશ્તિયાક નામના ઈસમે લોખંડના પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે માર માર્યો હતો। મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।